નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગે મેપ જાહેર કરી 19-20 તારીખે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરી। જો કે આ મિત્રો વરસાદ છે એ ખૂબ જ ઓછો હોય છે। આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને પેસિફિક મહાસાગરની અંદર આ વર્ષનું પહેલું વાવાઝોડું બની ચૂક્યું છે। જો કે આ વાવાઝોડું ક્યાંય ટકરાવાનું નથી, પરંતુ પેસિફિક મહાસાગરનું આ પહેલું વાવાઝોડું છે જે દક્ષિણ ચીનની અંદર બન્યું છે। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છે ખાસ કરીને ચૈત્રી દનૈયા હવે મિત્રો પૂરા થઈ રહ્યા છે, અને ચૈત્રી દનૈયા પૂરા થવાની સાથે જ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી જશે। કારણ કે આપણે જોવા જઈએ તો ચૈત્રી દનૈયાને આધારે આપણા પૂર્વજો વર્ષોથી એ જોતા હતા કે ખાસ કરીને આ નક્ષત્ર પ્રમાણે કેવો વરસાદ રહેશે, પરંતુ ચૈત્રી દનૈયા જોવા જઈએ તો બહુ સારા ગયા નથી। એનું મુખ્ય કારણ એ છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો એક તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત મિત્રો ચાલુ રહ્યા છે, અને ધીમે ધીમે હવે પેસિફિક મહાસાગરમાંથી આવતા પવનો અને હિન્દ મહાસાગરની અંદર તમે જોઈ શકો છો આવી રીતે ભેજ પણ સતત ચાલુ રહ્યો છે, જેને કારણે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો ખાસ કરીને ચૈત્રી દનૈયા તપ્યા તો ખરા, જોઈએ એવી મિત્રો ગરમી પડી નહીં, સૂકું હવામાન જોવા મળ્યું નહીં। શરૂઆતમાં દહીંના અહીંયા બગડ્યા છે, છેલ્લા દનૈયા પણ મિત્રો ખાસ કરીને બફાળો જોવા મળ્યો છે, એટલે કે જોઈ એવા દનૈયા ગયા નથી। એટલા માટે જ મિત્રો આમ તો જોવા જઈએ તો હવામાન વિભાગે, ભારતીય હવામાન વિભાગે 92% વરસાદને લઈને આગાહી કરી દીધી છે। તો આજના વિડીયોમાં આપણે મિત્રો ચોમાસાની આગાહી 19 અને 20 તારીખે પડેલો વરસાદ, તેમજ મિત્રો ખાસ કરીને આગામી ચોમાસું કઈ તારીખે થશે, વાવણી ક્યારે થશે, તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તમે જોઈ શકો છો ફરી એક વખત હવામાન વિભાગે 20 તારીખે 20/4/2026 વરસાદનું પૂર્વાનુમાન અહીંયા તમે જોઈ શકો છો। ખાસ કરીને અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરની અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઈને મિત્રો આગાહી કરી દીધી છે। આ સ્થળોએ હળવોથી મધ્યમ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ છે રહેવાનો છે। અને આ સિવાય તમે જોઈ શકો છો મિત્રો 19 તારીખે પણ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરી, એટલે કે કુલ 2 દિવસની આગાહી મિત્રો હાલ સામે આવી છે। 19 તારીખે અને 20 તારીખે જોઈએ કે ખૂબ જ ઓછા વિસ્તારમાં છે, પરંતુ આ વિસ્તારમાં વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો અહીંયા તાપમાનની પણ આગાહી કરેલી છે। તો અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો ખાસ કરીને 16 તારીખથી લઈને 17, 18, 19, 20 તારીખ, 21 તારીખ તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને તો મિત્રો જે આગાહી છે, પરંતુ ભારે ગરમીને લઈને હાલ કોઈ ચેતવણી નથી। અહીં તમે જોઈશો ગ્રીન કલર હોય તો ચેતવણી નહીં, યલો હોય તો ધ્યાન આપો, કેસરી હોય તો સતર્ક રહો, અને લાલ હોય તો ચેતવણી, પરંતુ અહીંયા કોઈ ચેતવણી નથી। હવે મિત્રો વાત કરીએ છીએ ભારતીય હવામાન વિભાગે અહીંયા તમે જોઈ શકો છો 2026 સાઉથ વેસ્ટ મોન્સૂન સિઝન 2026 માટેના ચોમાસાની મિત્રો જાહેરાત કરી દીધી છે। આ તમે ઇમેજ જોઈ શકો છો, જેની અંદર મિત્રો જ્યાં પીળો અને રેડ કલર છે ત્યાં મિત્રો દર વર્ષે જે વરસાદ પડે છે તેના કરતાં આ વર્ષે ઓછો વરસાદ પડશે। ગ્રીન કલર જે ભાગમાં છે એ વિસ્તારમાં દર વર્ષે જેવો વરસાદ પડે છે ત્યાં તેવો જ વરસાદ પડશે, અને બ્લુ કલરનો ભાગ એવું બતાવે છે કે જ્યાં દર વર્ષે વરસાદ પડે છે તેના કરતાં વધુ વરસાદ પડશે। તો અહીંયા તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર અને પૂર્વના રાજ્યો છે, તેમાં આંધ્રના કેટલાક ભાગો છે, આ રાજ્યોની અંદર બ્લુ કલર છે, તો એનો મતલબ કે ત્યાં મિત્રો અધિક વરસાદ જોવા મળશે। ગ્રીન કલરની વાત કરીએ તો રાજસ્થાનનો કેટલોક ભાગ છે, ગુજરાતનો કેટલોક ભાગ છે, દક્ષિણની અંદર આંધ્રપ્રદેશની અંદર કેટલોક ભાગ છે, જમ્મુ કાશ્મીરની અંદર ભાગ છે, તો ત્યાં મિત્રો તમે જોઈ શકો છો નોર્મલ વરસાદ, એટલે કે દર વર્ષે પડે ત્યાં જ વરસાદ, પરંતુ ગુજરાત ભારતનો સૌથી મોટો ભાગ અહીંયા તમે જોઈ શકો છો પીળો જ જોઈ શકો છો, અને પીળોનો મતલબ એમ કે મિત્રો આ વિસ્તારમાં વરસાદ ઓછો પડશે, એટલે કે ગુજરાત છે સમગ્ર ભારતની અંદર વરસાદ આ વર્ષે ઓછો થશે, અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો ખાસ કરીને 92% ભારતીય હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી દીધી, એટલે કે 92% એની અંદર થોડો ઘણો મિત્રો ફેરફાર જોવા મળી શકે છે। બાકી 92% વરસાદ પડશે, તેમાં 5 થી પ્લસ માઇનસ થાય તો વધીને 97 થાય।
અથવા વધીને મિત્રો ખાસ કરીને 87 ઘટીને 87 થાય તો પણ મિત્રો કહેવાય નહીં, એટલે કે આની અંદર મિત્રો ખાસ કરીને જોવા જાય અને 33% મિત્રો આ શક્યતા છે. હવે આપણે વાત કરીએ કે ભારતીય હવામાન વિભાગે આગાહી તો કરી, પરંતુ ખાસ કરીને છેલ્લે બંગાળની ખાડીની અંદર જોરદાર મિત્રો વાવાઝોડા બનતા હોય ને, અને આ જો વાવાઝોડા આવી રીતે મહારાષ્ટ્ર ઉપર થઈ, મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત તરફ ઉપરાપરી 1 મહિનો 3 થી 4 વાવાઝોડા આવી જાય તો સમજવો કે ગુજરાતની અંદર વરસાદની ઘટ નહીં રહે, કારણ કે પીવાનું પાણી તો ઓલરેડી નર્મદા આપી લે છે, પરંતુ માત્ર આપણે ખેતી માટે પાણીની ઘટ પડે, પણ એટલી બધી ઘટ પણ નથી પડતી. તો ખાસ કરીને 1-2 વાવાઝોડા જો બંગાળની ખાડીમાંથી જોરદાર રીતે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આવી રીતે આવી જાય તો ગુજરાતનો બેડો પાર થઈ જાય, એ સમય જ બતાવશે. હવે એ જોવાનું રહ્યું કે આ ભારતીય હવામાન વિભાગની આગાહી છે એ કેટલી સાચી પડે છે. તો જુદા જુદા મિત્રો દક્ષિણ એશિયાની અંદર જેમ પાકિસ્તાન છે, ભારત છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, એની પણ મિત્રો આગાહી થતી હોય છે, જેમાં પાકિસ્તાનની અંદર 90% વરસાદ, ભારતની અંદર 95% વરસાદ, શ્રીલંકાની અંદર મિત્રો 100% વરસાદ, બાંગ્લાદેશની અંદર 98% વરસાદ. અને વાવણી ક્યારે થશે તો એ પણ મિત્રો તમે જોઈ દો. તો અહીંયા તમે જોઈ શકો ભારતની અંદર વાવણી થશે 4 જૂને આગમન થઈ જશે, એટલે કે ભારતની અંદર ચોમાસાનું આ વર્ષે 4 જૂનની આસપાસ આગમન જોવા મળી શકે છે. શ્રીલંકા આપણી કરતાં પહેલાં હોય છે, જ્યાં 26 મે મિત્રો આગમન થઈ જશે. 7 જૂનની આસપાસ મિત્રો બાંગ્લાદેશની અંદર આગમન થશે અને 4 જુલાઈ છે પાકિસ્તાનની અંદર ચોમાસાનું આગમન થઈ જાય. અને જ્યારે પાકિસ્તાનની અંદર થતું હોય તો તેની પહેલાં મિત્રો ગુજરાતની અંદર જોવા મળતું હોય. તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આમ તો જોવા જઈએ તો 14 જૂનથી શરૂ થતું હોય, તો 14 થી 20 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. આ વખતે મિત્રો ખાસ કરીને 90 થી 95% ભારતની અંદર ચોમાસું રહે છે, જ્યારે બાંગ્લાદેશની અંદર 95 થી 100% જેવું ચોમાસું રહી શકે છે. તમારો શું મત છે જરૂરથી જણાવજો. તો એવા તડકા પડશે, એમાં કોઈ ફેરફારની અવકાશ નથી, એટલે કે ભારે બફારો જોવા મળશે અને સાથે મિત્રો ખાસ કરીને ભેજ પણ જોવા મળશે. જ્યારે 19 તારીખે અહીંયા તમે જોઈ શકો થોડીક મિત્રો મહારાષ્ટ્ર મુંબઈની અંદર થોડીક હલચલ જોવા મળી રહી છે. તેને લઈને જ મિત્રો ગુજરાતમાં 19 તારીખે અને 20 તારીખે મિત્રો એકદમ હળવોથી સામાન્ય વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે. જો કે મિત્રો આ ખૂબ જ હળવો છે, ક્યાંક મિત્રો વાદળા થાય, બાકી વરસાદને લઈને કોઈ મોટી શક્યતા જોવા મળતી નથી. એટલે કે એપ્રિલ મહિનાના એન્ડની અંદર વાત કરીએ તો ખાસ કરીને તાપમાન પણ એવું ને એવું નોર્મલ રહેશે, થોડો ઘણો ભેજનું પ્રમાણ વધતું જશે અને ખાસ કરીને વરસાદને જોવા જઈએ તો એવી બધી કોઈ શક્યતા જોવા મળતી નથી. આ બાજુ જોવા જઈએ તો મે મહિનાની શરૂઆત થઈ રહી છે. મે મહિનાની અંદર જોવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને એક વાવાઝોડું બની શકે છે. તો મે મહિનાની કઈ તારીખે બને છે એ હવે મિત્રો આપણે જોવાનું રહ્યું. પણ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં મોટી હલચલ ચાલુ થઈ ગઈ છે. તો મે મહિનાના શરૂઆતની અંદર મિત્રો એક જોરદાર વાવાઝોડું બને તેવી શક્યતા રહેલી છે. તો હાલ મિત્રો 19 અને 20 તારીખે વરસાદને લઈને આગાહી છે, ચોમાસાને લઈને ઘણી બધી અવઢણમાં છે, પરંતુ હવામાન વિભાગે દર મહિનાની ખાસ કરીને છેલ્લી તારીખ હોય ત્યારે આગલા મહિનાનો આખા મહિનાની એવરેજ વરસાદ કેવી રહેશે તેની આગાહી કરતા હોય છે. તો ખાસ કરીને આ વર્ષે પણ મિત્રો આ એપ્રિલ મહિનો પૂરો થશે ત્યારે મિત્રો ફરી એક વખત આગાહી આવશે કે ખાસ કરીને મે મહિનો કેવો રહેશે, તો તેને આધારે પણ મિત્રો આપણે વરસાદની આગાહી આપણે જોઈ શકીએ છીએ. તો વાવણીને લઈને પરફેક્ટ આગાહી મિત્રો આપણે આગામી સમયમાં કરવામાં આવશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.